નમસ્કાર હવામાન સમાચારમાં હું પ્રાપ્તિ આપનું સ્વાગત કરું છું। રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે। હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયા સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે। સુરત અને અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે આજે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ સહિતના 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં આજે 80થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં 4.5 ઇંચ વરસાદ, જ્યારે ગાંધીનગરના દહેગામમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। નડિયાદ અને સાગબારામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય 5 જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં પણ 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। દહેગામની વાત કરીએ તો 1 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા શહેરના નાંદોલ રોડ, પથિકાશ્રમ, પૂર્ણિમા સ્કૂલનો ઢાળ, મોડાસા રોડ ઉપરાંત નહેરુ ચોકડી સહિત કેટલાક રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રહીશો પરેશાન થયા હતા।